નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે ગુજરાત સરકાર અને ખાસ કરીને ડેપ્યુટી સીએમ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ વિશે. ઓપરેશન ડેલ્ટા હન્ટ એટલે કે બાંગ્લાદેશીઓને ઝડપીને ભારતમાંથી ખાસ કરીને ગુજરાતમાંથી બાંગ્લાદેશ પરત મોકલવા માટે શરૂ કરવામાં આવેલું એક મેગા ઓપરેશન. તો આજે આ જ વિશે વાતચીત કરીશું. તો મિત્રો, 3 દિવસ પહેલાં મોડી રાત્રે ગાંધીનગરથી એક બેઠક કરવામાં આવી અને આદેશ તમામ જિલ્લા અને શહેરના પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સમગ્ર રાજ્યની અંદર એક સાથે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવે. આ ઓપરેશન અંતર્ગત તમામ પોલીસ અધિકારીઓને કહેવામાં આવ્યું અને એક ડેટા જે સાયબર એક્સલન્સ તરફથી સોંપવામાં આવ્યો હતો એ ડેટા શેર કરવામાં આવ્યો. આ ડેટાની અંદર લગભગ 6000 જેટલા અલગ અલગ લોકોની માહિતી હતી અને આ એ તમામ લોકો હતા જેઓ બાંગ્લાદેશ સાથે કોઈક ને કોઈક રીતે સંપર્કમાં હતા. આ તમામ ડેટા જે સોંપવામાં આવ્યો પોલીસને, તેમાં ખાસ કરીને કેટલાક વેપારીઓ પણ હતા, કેટલાક ભારતીયો પણ હતા અને મોટી સંખ્યામાં હતા બાંગ્લાદેશીઓ. તો આ ડેટાની સાથે અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ શહેરોની પોલીસે ઓપરેશન શરૂ કર્યું અને આ ઓપરેશન તહત અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 500 કરતાં વધારે બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે 600 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશી એટલે કે શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે માહિતી મળી છે તેમાં ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો 190 કરતાં વધારે બાંગ્લાદેશીઓની ઓળખ થઈ ચૂકી છે, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય 100થી વધુ સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અમદાવાદ ખાતે તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય પણ જો અમદાવાદ બહારની પણ વાત કરવામાં આવે તો લગભગ 300 કરતાં પણ વધારે બાંગ્લાદેશીઓની ધરપકડ થઈ ચૂકી છે અને સાથે જ લગભગ 500 જેટલા સંદિગ્ધ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે 500 કરતાં વધુ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તો આ તમામ બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશના માધ્યમથી સૌથી પહેલાં વેસ્ટ બેંગાલમાં એટલે કે પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા. પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા બાદ તેમનું એક આધાર કાર્ડ બનાવવામાં આવે છે અને જેવું આધાર કાર્ડ આ બાંગ્લાદેશીઓનું બની જાય છે ત્યારબાદ તેઓને એજન્ટના માધ્યમથી અમદાવાદ સુધી યા અમદાવાદ સિવાય ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં પહોંચાડવામાં આવે છે. તમામ જે બાંગ્લાદેશીઓ અત્યાર સુધીમાં તેમની ધરપકડ થઈ છે, જે 500 ને તે આંકડો પાર પહોંચ્યો છે, તેમની પણ જો વાત કરવામાં આવે તો પુરુષો ખાસ કરીને મજૂરી કામ, રિક્ષા ચલાવવાના કામકાજ અથવા તો કચરા વીણવા અથવા ઉઠાવવાના કામકાજ સાથે સંકળાયેલા છે અને મહિલાઓની જો વાત કરવામાં આવે તો સૌથી ચોંકાવનારી વાતો એ પણ આવી છે કે બાંગ્લાદેશી મહિલાઓ સ્પા સેન્ટરમાં કામકાજ કરતી હતી અને વૈશ્યાવૃત્તિ જેવા વ્યવસાય સાથે સંકળાયેલી હતી. આ તમામ મહિલાઓ પુરુષ સાથે કેટલાક બાળકોની પણ અટકાયત કરવામાં આવી છે અને આ તમામને હવે જે સરકારી પ્રક્રિયા હોય છે તેમનું ઇન્ટ્રોગેશન કર્યા બાદ બાંગ્લાદેશ સરકાર સાથે તેમના વિશેની માહિતી શેર કર્યા બાદ બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરી દેવામાં આવશે. ખાસ કરીને અત્યાર સુધી આવેલી જે સામે માહિતી છે તેમાં જે 500 કરતાં વધારે લોકો છે તેમના પાસે આધાર કાર્ડ હોવાની માહિતી સામે આવી છે, પરંતુ આ આધાર કાર્ડના માધ્યમથી આ બાંગ્લાદેશીઓ અન્ય ભારતીય સરકારી ડોક્યુમેન્ટ્સ બનાવતા હતા અને ત્યારબાદ પોતે ભારતીય હોવાનો અને ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં થી ભારતના અલગ અલગ એટલે ખાસ કરીને ગુજરાતમાં આવીને વસ્યા હોવાનો દાવો કરતા હતા. પરંતુ જે ડોક્યુમેન્ટ સામે આવ્યા છે તેમાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે 90% જેટલા ડોક્યુમેન્ટ્સની અંદર જે બાંગ્લાદેશીઓ છે તેમનું એડ્રેસ પશ્ચિમ બંગાળમાં હોવાનું સામે આવી રહ્યું છે અને પશ્ચિમ બંગાળની અંદર સૌથી મોટું નેટવર્ક કે જે બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરતા હતા તો પશ્ચિમ બંગાળની અંદર સૌથી મોટું નેટવર્ક જે ફરજી આધાર કાર્ડ બનાવવાનું હતું તે ચાલી રહ્યું હતું. આ સાથે જ અન્ય જે સરકારી ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવી રહ્યા હતા તે બનાવવાનું કામકાજ પશ્ચિમ બંગાળમાં થઈ રહ્યું હતું. પરંતુ આ તમામ ડોક્યુમેન્ટ્સ જ્યારે એકવાર બની જતા હતા તેઓ સામાન્ય રીતે ટ્રેનના માર્ગેથી ટ્રેનનો ઉપયોગ કરીને અમદાવાદ સુધી પહોંચતા હતા અને અલગ અલગ પ્રકારના કામકાજ સાથે જોડાતા હતા. હવે પોલીસ એ પણ ચેક કરી રહી છે કે જે એજન્ટ્સના માધ્યમથી બંગાળથી પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને બાંગ્લાદેશથી જે પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા અને પશ્ચિમ બંગાળથી જે અમદાવાદ સુધી પહોંચ્યા તેમાં કયા પ્રકારના એજન્ટ્સોએ તેમની મદદ કરી છે. તમામ એજન્ટ્સ પર હવે નકેલ કસવામાં આવી રહી છે. પોલીસનો પ્રયાસ છે કે તેમના સુધી પહોંચવામાં આવે અને સાથે જ જે આધાર કાર્ડ બનાવીને આપતા હતા તેઓની પણ પોલીસ હવે ખરાઈ કરી રહી છે. આ સિવાય
અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ વિભાગોમાંથી જે બાંગ્લાદેશીઓની અત્યાર સુધી અટકાયત ધરપકડ કરવામાં આવી છે તે બાંગ્લાદેશીઓને આશરો આપનાર પર પણ નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે કમર કસી લીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદની જો ખાસ કરીને વાત કરીએ તો પાછલા વર્ષે લગભગ 465 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ કરીને ચંડોળા તળાવમાં જે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી ત્યાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓની અટકાયત ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ લગભગ 5 થી 6 મહિનાની કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમામ બાંગ્લાદેશીઓને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે ફરીથી હવે અમદાવાદમાં 192 સમેત સમગ્ર ગુજરાતમાંથી 500 કરતાં વધારે બાંગ્લાદેશીઓની ધરપકડ થઈ છે અને નિયમ મુજબ બાંગ્લાદેશ સરકાર સાથે કોર્ડિનેશન કરીને આ તમામ બાંગ્લાદેશીઓને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે. પરંતુ સૌથી ચોંકાવનારી માહિતી એ છે કે બાંગ્લાદેશથી બંગાળ સુધી પહોંચ્યા બાદ પશ્ચિમ બંગાળથી અમદાવાદ સુધી સમગ્ર નેટવર્ક કેવી રીતે આ ચાલી રહ્યું છે પોલીસે ખાસ કરીને તેને ક્રેક કરવાની જરૂર છે. કયા એજન્ટ્સના માધ્યમથી આ લોકો બંગાળ સુધી પહોંચે છે અને ત્યારબાદ પશ્ચિમ બંગાળથી અમદાવાદ સુધી પહોંચે છે અને અમદાવાદમાં પહોંચ્યા બાદ મજૂરી કામકાજ હોય કે પછી મહિલાઓ સ્પા સેન્ટરમાં હોય યા પછી વૈશ્યાવૃત્તિના ધંધામાં જોડાઈ જતા હોય છે. ત્યારે સૌથી મોટી પોલીસે હવે આગામી દિવસમાં જે કાર્યવાહી કરવાની છે તે આ તમામ લોકો ઉપર કરવાની છે કે જે એજન્ટ્સ છે જેમના માધ્યમથી તેઓ અમદાવાદ સુધી પહોંચ્યા છે, જેમણે એમના આધાર કાર્ડ બનાવી આપ્યા છે. આ સિવાય સૌથી મોટી માહિતી આ ઓપરેશન ડેલ્ટા હન્ટ જે શરૂ કરવામાં આવ્યું છે તે એ પણ આવી છે કે આ તમામ જે બાંગ્લાદેશીઓ અમદાવાદમાં વસતા હતા એ અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય શહેરોમાં વસતા હતા તેમણે જે કમાઈ કરેલી હતી એટલે કે જે કમાણી તેમણે કરી હતી તે પૈસા પણ તેમણે બાંગ્લાદેશ મોકલ્યા છે. તેના માટેનું માધ્યમ કેટલાક લોકો અને ખાસ કરીને લલ્લુ બિહારી કે જે અમદાવાદની અંદર રહેતો હતો અને ચંડોળા તળાવમાં જેનો દબદબો પોલીસે ખત્મ કરી દીધો તે લલ્લુ બિહારીના માધ્યમથી પૈસા મોકલ્યા હોવાની કેટલાકની હકીકત સામે આવી છે અને પહેલાં પણ લલ્લુ બિહારીના માધ્યમથી જ પૈસા મોકલતા હોવાની હકીકત બાંગ્લાદેશમાં સામે આવી હતી. આ સાથે જ આ વખતે પણ કેટલાક સોશિયલ મીડિયા એપ્લિકેશન્સના માધ્યમથી પણ બાંગ્લાદેશીઓએ પોતાના વતન એટલે બાંગ્લાદેશની અંદર પૈસા મોકલ્યા હોવાની જાણકારી સામે મળી છે. સાથે જ આંગળીયા પેઢીના માધ્યમથી પણ પૈસા બાંગ્લાદેશ મોકલતા હોવાની હકીકત સામે આવી છે. હાલ તો તમામ લોકોની અટકાયત કરીને લગભગ 500 કરતાં પણ એટલે આસપાસ 600 કરતાં પણ વધુ લોકોને અટકાયત કરીને તેમના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસ માટે એક રીતે ડોક્યુમેન્ટ્સ ચેક કરવા સરળ એટલા માટે થઈ જતા હોય છે કારણ કે 35 થી 40 વર્ષનો વ્યક્તિ જ્યારે પકડાય છે અને ડોક્યુમેન્ટ વર્ષ 2022-23માં બનેલું હોય તો પોલીસ તેમના ઉપર સીધી રીતે એક શંકાની નજરે તેમની કડક પૂછતાછ કરતી હોય છે અને ત્યારબાદ તેઓ કબૂલી લેતા હોય છે કે તેઓ બાંગ્લાદેશી છે અને બાંગ્લાદેશ હોવાનું તેમનું સરળતાથી પ્રસ્થાપિત થઈ જતું હોય છે. પરંતુ આ સમગ્ર મામલામાં અત્યાર સુધી જે ઓપરેશન ડેલ્ટા હન્ટ સમગ્ર ગુજરાતમાં ચલાવવા મળ્યું પોલીસને ખૂબ જ સારી સફળતા મળી છે જેના તહત લગભગ 500 કરતાં વધુ બાંગ્લાદેશીઓને અત્યાર સુધી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને લગભગ 600 જેટલા લોકોના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. એટલે કે જે 500 બાંગ્લાદેશીઓનો આંકડો અત્યારે સામે આવી રહ્યો છે તે આંકડો ભવિષ્યમાં હજુ પણ વધશે. આ સમગ્ર ઓપરેશન અંગે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંગલ દ્વારા જે કહેવામાં આવ્યું તે પણ આપને સંભળાવીએ. તો શરદ સિંગલજીએ શું કહ્યું તે સાંભળો. 2 દિવસ પહેલાં ડિપ્ટી સીએમ સાહેબે એક ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી શરૂ કરવામાં આવ્યું હતું અને એમાં રાજ્યની તમામ પોલીસ કમિશનરેટ અને તમામ જિલ્લા પાર્ટિસિપેટ કર્યા હતા. એમાં કાલ સાંજ સુધી 362 જેટલા બાંગ્લાદેશી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી અને આ આંકડા વધીને અત્યાર સુધી 501 થઈ ગયા છે. અમદાવાદની વાત કરીએ તો પરમ દિવસેની મિટિંગ પછી સીપી સાહેબે એક ડિટેલ મિટિંગ અહીંયા અમદાવાદ સિટીમાં રાખી. એમાં તમામ ડીસીપી શ્રી અને એના ઉપર દરજાના અધિકારીએ એમાં ભાગ લીધું અને એમાં 30થી વધારે ટીમો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ, સાયબરની ટીમ, ઈઓડબ્લ્યુ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમ બનાવવામાં આવી હતી. પરમ દિવસે રાત્રે 8 વાગ્યાથી ઓપરેશન ડેલ્ટા હન્ટ અમદાવાદ સિટીમાં શરૂ કરવામાં આવ્યો. એક લિસ્ટ સાયબર એક્સિલન્સ તરફથી અમે પ્રાપ્ત થઈ હતી જેમાં એક લિસ્ટ મુજબ ઘણા બધા લોકો બાંગ્લાદેશમાં સંપર્કમાં હતા. એમાં ઘણા બધા હિન્દુ પણ હતા, ટ્રેડર્સ પણ હતા, વેપારી હતા અને ઘણા બધા શંકાસ્પદ બાંગ્લાદેશી પણ હતા. એનો બધાનો એનાલાઇઝ કર્યો, હ્યુમન ઇન્ટેલિજન્સથી એનાલાઇઝ કર્યો
અને કાલ સવાર સુધી યાની કે પરમ દિવસે રાત્રે 8 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી બધા એરિયા જેવા કે નરોડા હોય, ઓડવ હોય, નારોલ હોય, દાની લીમડા હોય, શાહ આલમ વિસ્તાર છે, પછી પિરાના છે, વટવાજી આઈડીસી છે, જુહાપુરા છે, સરખેજ છે, આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યો અને કુલ 300થી વધારે શકમંદ મહિલાએ, પુરુષ અને બાળકોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો. એના પછી આ લોકોનો પૂછપરછ કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા અને મોબાઈલ એનાલિસિસની આધારે કલ સવાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા હતા અને જેનો આંકડા વધીને અત્યાર સુધી 191 થઈ ગયા છે. અને એના સિવાય 100 જેટલા જો શકમંદ છે એની પણ અત્યારે ચાલુ છે પૂછપરછ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એના સાથે સાથે અમે આ જો સાયબર એક્સિલન્સથી મોટો આંકડો અને એક ડિટેલ લિસ્ટ મળી હતી એના ઉપર પણ અત્યારે કામ કરી રહ્યા છે અને મને ઉમ્મીદ છે આ બધા લિસ્ટનું અમે એક એક કરીને વેરીફાઈ કરશું તો આ આંકડા 200થી વધારે પાર થશે. એમાં જો આંકડા 191માંથી 100થી વધારે મહિલાએ છે, 30 બાળકો છે અને બીજા પુરુષો છે. અને મહિલાએ વધારે સંખ્યામાં પ્રોસ્ટિટ્યુશનમાં, સ્પા સેન્ટર્સમાં કામ કરતી હતી. અને જો પુરુષ છે આ કચરા કલેક્શન હોય, આટો રિક્ષા ચલાવવાવાળા હોય અથવા પેન્ચર લગાવવાવાળા હોય અથવા મજદૂરી મોટો મજદૂરી કરવાવાળા હતા. આ લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશથી એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા. તો મિત્રો, અત્યાર સુધીનો જે 500 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ હોવાનો આંકડો સામે આવી રહ્યો છે, આ આંકડો હજુ પણ વધશે કારણ કે 600 જેટલા લોકોની અટકાયત કરીને તેના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. તો અમે હજુ પણ આગળ આ બાબતે શું અપડેટ્સ આવે છે તેની પણ માહિતી આપતા રહીશું. આપ ત્યાં સુધી જોતા રહો ગુજરાત તક.